આચાર્ય ભગવંતની પોતાની નિર્વેદની વાત સાંભળી અને ગુણસેન અંદર સુધી હચમચી ગયા. એનું આખું અસ્તિત્વ હલી ગયું છે. સંસારની વાસ્તવિકતાનો બોધ જાગ્યો છે. અંદર એમ થયું છે કે જે કાંઈ અનુકૂળ મળ્યું છે એના ભરોસે નિરાતે પલાઠી વાળીને બેસી શકાય નહીં. પરપોટાના ભરોસે જીવી શકાય નહીં. જે મળ્યું છે ને એનું મૂલ્ય, એની આવરદા, એની સ્થિતિ એક પરપોટાથી વધારે કશું જ નથી. કોઈ પણ ક્ષણે આ પરિસ્થિતિઓ બદલાતા વાર લાગશે નહીં. ઉપાય પૂછે છે. સંસાર સરસ થઈ જાય એનો ઉપાય નથી પૂછ્યો. ગુરુ સંસારની વ્યવસ્થા માટે નથી. ગુરુ સમસ્યાઓના નિકાલ માટે નથી. ગુરુ સંસારના નિકાલ માટે છે. શેના માટે છે ગુરુ? સમસ્યાઓનું સમાધાન નથી જોઈતું, સંસારનું સમાધાન જોઈએ. કારણ કે સમસ્યા એ સંસારનો પર્યાયવાચી શબ્દ છે. સમસ્યા અને સંસાર આ જુદા નથી. જ્યાં સંસાર છે ત્યાં સમસ્યા છે, અને સમસ્યા છે એનું નામ જ સંસાર. સમસ્યાથી ઉપર ઉઠીને જીવી શકવાનું સત્વ જેનાથી મળે એનું નામ ધર્મ છે. સમસ્યાઓને ગૌણ કરીને પુરુષાર્થના રસ્તે પગલા મક્કમ મૂકી શકાય એનું નામ ધર્મ છે. આ તો બધું આવવાનું જ. આને ઓળંગી જવાનું છે, આને પસાર કરી જવાનું. મુક્તિનો ઉપાય પૂછે છે, સુખનો નહીં. સુખના વલખા એ સંસારની તાસીર છે. સંસારનો સ્વભાવ છે, સંસારી જીવનો સ્વભાવ છે. પણ જે આત્માર્થી છે એ સુખના વલખા નથી મારતો, એ મુક્તિની ઝંખનામાં જીવે. એને ખબર છે ગમે તેટલા વલખા મારીએ, ગમે તેટલી હદપત કરીએ, ગમે તેવું સુખ મળીએ જશે તો પણ એને ટકાવવાની ત્રેવડ મારી પાસે નથી. ક્યારેક ને ક્યારેક તો એનાથી વિખૂટા પડવાનું જ છે. એવા સુખ માટે, એવી પરિસ્થિતિઓ માટે ક્યારેય વલખા ન મારવા જેને એક દિવસ મૂકીને જવાના, જેનાથી એક દિવસ અવશ્ય વિખૂટા પડવાનું હોય. એવા સુખ માટે પોતાનું સગળું અર્પણ કરી દેવું એ મૂઢતાથી વિશેષ કશું જ નથી. મહેનત એના માટે કરવાની જે મારું હોય. મહેનત એના માટે કરવાની જે આવ્યા પછી જાય નહીં. મહેનત એના માટે કરવાની જે મેળવ્યા પછી બીજું મેળવવાની ઈચ્છા થાય નહીં. જે તૃષ્ણા વધારે એવી પ્રાપ્તિ તમે જેમ મેળવતા જાઓ છો એમ ઈચ્છાઓ વધતી જ જાય છે, તૃષ્ણા વધતી જ જાય છે, આસક્તિઓ વધતી જ જાય છે. શું કરશું એ મેળવી? જે મને ઠારે નહીં એવી પ્રાપ્તિ શા ખપની? મુક્તિનો ઉપાય પૂછ્યો છે અને ગુરુ ભગવંતે ધર્મ સમજાવ્યો, પુરુષાર્થ સમજાવ્યો, પુરુષાર્થનો માર્ગ સમજાવ્યો. તમને મળેલા પુણ્યને સાર્થક કરવાનો માર્ગ ગુરુ બતાવે. તમને મળેલા પુણ્યને વધારી દેવાનો માર્ગ નહીં. મૂંઝાઈ જવાય છે નહીં? ગુરુ તમારા પુણ્યને સાર્થક કરવાનું માર્ગદર્શન આપે. વધારી તો કોઈ પણ આપશે. અનેક માર્ગ છે વધારવાના, સાર્થક કરવાનો માર્ગ બહુ ઓછા છે. આપણે વધારવાની પાછળ મચ્યા જ, વધારો 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 વધારો. ગુરુ એમ કહે છે તને મળેલું પુણ્ય એને સાર્થક કરી લે, એને લેખે લગાડી લે. પુરુષાર્થ પ્રગટાવે છે. ધર્મનો માર્ગ બતાડ્યો એટલે પુરુષાર્થનો માર્ગ બતાડ્યો.
જે પુણ્ય પ્રમાદ જગાડે એ હેય છે, અને જે પુણ્ય પુરુષાર્થ જગાડે એ ઉપાદેય છે. એ પુણ્ય સ્વીકાર્ય છે, એ પુણ્ય ઉપાસ્ય છે, એ પુણ્ય ઇચ્છનીય છે. પુરુષાર્થ જગાડે. એક દીવામાંથી બીજો દીવો પેટાય, બીજામાંથી ત્રીજો પેટાય, એમ મારું પુણ્ય આગળ વધુ સન્માર્ગ તરફ આગળ પ્રેરનારું હોવું જોઈએ, પ્રકાશ વધારનારો હોવું જોઈએ, અંધકાર નહીં. ધર્મનો માર્ગ બતાડ્યો છે. અને જેવી આખી વાત સાંભળી, પહેલો શબ્દ ગુણસેનના મુખમાંથી નીકળ્યો છે, ધન્નોહમ. ભગવંત, હું ધન્ય થયો છું. સાંભળીને શું થયું? બે થાય. સાંભળીને કાં રાજી થાય, કાં સાંભળીને ધન્યતાની અનુભૂતિ થાય. રાજી થાય ને એ ખંખેરીને ચાલતો થાય, અને ધન્ય થાય એ પોતાને બદલવાનો પ્રયત્ન કરે, એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. જેણે ઝીલ્યું હોય ને, જેણે સાંભળ્યું હોય રાજી થાય, જેણે ઝીલ્યું હોય ધન્ય થાય. ઝીલવું એટલે શું? તુમ ગુણ ગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મળ થાવ. શું છે ઝીલવું એટલે? નહીં, બસ હા, મારવાડી શબ્દ છે. ઝીલવું એટલે નાહવું. રોજ વપરાતો શબ્દ છે મારવાડમાં. નાહવાને ઝીલવાનું કહેવાય. ઝીલવું એટલે એમાં ભીંજાવું, એનાથી ભાવિત થવું, એનું નામ ઝીલવું. તુમ ગુણ ગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મળ થાવ. તમારા ગુણગાન એ જ ગંગા જળ છે, અને એના જ સ્નાનમાં રહેવું છે, એમાં જ ભીંજાવું છે મારે, અને એનાથી નિર્મળ થવું છે. બીજું સાધન ક્યાં છે નિર્મળ થવાનું? ક્યાં સાધન? કોઈની પણ વાત કરશો તો મલિનતા જ પ્રવેશવાની છે. એક જ તત્વ એવું છે આ સંસારમાં કે જેની વાત કરીએ અને મારા પાપ પખાળા, જેની વાત કરીએ અને મારા દોષો ઓછા થાય, જેની વાત કરીએ અને આપણી મલિનતા ઘટે. આ એક જ તત્વ છે મારા પરમાત્મા, મારા દેવગુરુને ધર્મ. હું ઝીલીને નિર્મળ થાવું. ઝીલવાનું છે, અહીં ઝીલાયું છે, અને માટે ધન્યતા છે. ધન્નોહમ જેણમય પાવ મલ પખલાણમ. શું સાંભળ્યું છે મેં? અનુભૂતિ જોજો, અનુભૂતિ જુઓ. શ્રવણ કરવાથી શું અનુભૂતિ થઈ? મારા પાપનો મળ, મારા પાપના મેલ ધોવાય એવા વચન મેં સાંભળ્યા છે. મારા અંદરના રાગ દ્વેષ, આના જે ઝેર પડ્યા છે ને, એ ઝેર સમાપ્ત થઈ જાય એવી આપની વાણી છે. અનુભવે છે. સાંભળતા સાંભળતા પોતાના રાગ ઘટી રહ્યા છે, પોતાનો દ્વેષ ઘટી રહ્યો છે, એ અનુભવાય છે. પસમાય ગુણ કારણમ, પ્રશમ, સમતા, ક્ષમા, મૈત્રી, આ બધા જ ભાવોની વૃદ્ધિ થાય એવા આપના વચનો છે. ભવચારય નિસ્સારણમ, અને સંસારના કારાવાસમાંથી મુક્ત કરનારી આપની વાણી છે ભગવાન. આ અનુભૂતિ છે. આપણને થાય છે. જેમ જેમ પ્રભુની વાણી સાંભળતા જઈએ, જેમ જેમ પ્રભુના દર્શન કરતા જઈએ, જેમ જેમ આરાધના કરતા જઈએ, એમ એમ મારા મેલ ધોવાઈ રહ્યા છે, એમ એમ મારી અંદરના દોષો ઘટી રહ્યા છે, મારા અંદર પ્રશમનો ભાવ વધી રહ્યો છે, ઉપશમનો ભાવ વધી રહ્યો છે, ક્ષમાનો ભાવ વધી રહ્યો છે. આવી કોઈ અનુભૂતિ ખરી? ક્યાં સુધી ગાડરિયા પ્રવાહની જેમ દોડ્યા કરશું? ક્યાં સુધી? થોડીક તો સંવેદનાને આપણે જગાડીએ, થોડાક તો આપણા હૈયાને આપણે જાગતા કરીએ, થોડોક તો સ્પર્શ પામીએ. કેમ એવી રીતે જીવીએ છીએ? બધું જ કરીએ છીએ અને ક્યાંય ભીંજાતા નથી. ક્યાંય આપણી સંવેદનાને કોઈ સ્પર્શ થતો નથી, કઈ હલચલ મસ્તી નથી. કેમ? થવું જોઈએ ને. હું હમણાં પૂછતો હતો, અહીંયા બેઠો હતો ને, કોકની સાથે વાત ચાલતી, મેં કીધું એક સવાલ આ બધા જ તપસ્વીઓને મારે પૂછવો છે. આપણે બધા જ દિવસો ઉત્સવપૂર્વક ઉજવ્યા છે, તમારો સમય પસાર થઈ જાય ને એની ચિંતા મેં કરી છે.
તમારો સમય સાર્થક થઈ જાય એની નથી કરી. દુઃખ છે અંદર, પણ બોલાય નહીં. અનુભૂતિ શું તમને? 44 દિવસના આવા ભવ્ય તપની અનુભૂતિ શું? શું સ્પર્શ્યું તમને? ઉત્સવ સ્પર્શ્યા, વાજા ગાજા સ્પર્શ્યા, તમારા બહુમાન સ્પર્શ્યા, તમારા સન્માન સ્પર્શ્યા, તમારું જવું આવું, તમારી ઉજવણા, તમારા શણગાર, આ બધું સ્પર્શ્યું કે ખરેખર પ્રભુની આજ્ઞા પાલન જે કર્યું એ સ્પર્શ્યું? એનો આનંદ છે? શેનો આનંદ છે? આપણે અનુભવથી કોષો દૂર છીએ, કોષો દૂર છીએ. કારણ કે શ્રવણ સોચા જાણી કલ્યાણમ, જે શ્રવણ કરશે ને, શ્રવણ, ભગવાને બહુ સરસ શબ્દ આપ્યો છે આપણને, શ્રાવક. એમણે જૈન શબ્દ નથી વાપર્યો, એકે આગમમાં જૈન શબ્દ નથી. કયો શબ્દ વાપર્યો છે? તમારા માટે શ્રાવક અને આ વેશ ધારણ કરનારા માટે સાધુ. આ બે જ શબ્દ વપરાયા છે, શ્રાવક, શ્રાવિકા અને સાધુ. બસ આ 4 જણા જ શાસન માટે પાત્ર ગણા. શ્રાવક શ્રવણ કરીને પોતાની પરિણતિને બદલી નાખે, એનું નામ શ્રાવક છે. શ્રવણ થવું જોઈએ. શ્રવણ કેવું? પૂર્ણ સમર્પણ સાથે, ઝીલવા રૂપે સમર્પણ થવું જોઈએ. ત્યારે મનમાં કોઈ તર્ક નહીં, કોઈ વિકલ્પો નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પ્રશ્નો નહીં, કશું જ ના હોવું જોઈએ. માત્ર ઝીલો. આ વિધિ છે શ્રવણનો. પહેલા તમે ઝીલો, બધું જ સ્વીકારો, અને પછી એકાંતમાં બેસીને, શાંતિથી બેસીને એના ઉપર તમે વિચાર કરો, એના ઉપર તમે મંથન કરો, એનું ચિંતન કરો, અને પછી જે પ્રશ્ન તમારા મનમાં જાગે એના માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા ક્રમ આપ્યો છે. પેલા વાચના ઝીલો, પછી પૃચ્છના આવે. આપણે તો સાંભળીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં હાલતા હોય. આમ કેમ બોલ્યા, આ કેમ બોલ્યા? કાંઈ જ નથી વિચારવાનું, બિલકુલ શૂન્ય થઈને સાંભળવાનું છે. ત્યારે તમે શ્રાવક છો. શૂન્ય થઈને સાંભળે એનું નામ શ્રાવક છે. અહીંયા શ્રવણ કર્યું છે ને અનુભવ થાય છે. ભગવાન અનુભવાઈ રહ્યું છે. મારા પ્રસંગ વગેરે ગુણો વધી રહ્યા છે. મારી અંદર શાંતિનો અનુભવ થઈ રહ્યો છે સાંભળતા સાંભળતા. હજી તો આચરણ નથી કર્યું, હજી તો ધર્મ સાંભળ્યો છે. જો શ્રવણનો આટલું પરિણામ હોય તો આચરણનું પરિણામ શું હશે? શ્રવણ થકી પણ જો મારી મલિનતા ઓછી થતી હોય તો આચરણ. અને પછી ગુરુ ભગવંતને કહે છે, ભગવંત હવે મારા માટે કર્તવ્ય શું છે? આદેશ કરો. સાહેબ કહો તો ખરા, પછી વિચારીશ. અમારે 2 વાર વિચારવું પડે આને કેવું કે કેમ. ઝીલનારા નથી, સાંભળનારા છે. અનુકૂળતા મુજબ કરવાનું મન થાય ગુરુ મળ્યા પછી પણ. મારી અનુકૂળતા, અરે ગુરુને ખબર છે ભાઈ. એ ભરોસાથી આચરણ કરો, આદેશ કરો. સાહેબ મારા માટે કરવાનું શું છે? ત્યાં વળી લાઈટ થઈ મનમાં, હું આદેશ માંગુ છું? જરૂરત ક્યાં છે? હવા આઈટમ છે એવો ભગવાયા, અથવા તો આપે ઉપદેશ આપ્યો ને એ આદેશ જ છે મારા માટે. આપે જે કરવાનું કહ્યું છે એ મારા માટે આદેશ જ છે. હવે વળી જુદું તમે આમ કરજો. ઉપદેશ શેના માટે આપ્યો? ઉપદેશ શેના માટે? સાંભળવા કે આચરણ માટે? આચરણ માટે. અને આપણે એમ સમજીએ કે ઉપદેશ સાંભળવા માટે છે, આચરણ તો આવતા ભવે કરો. હજી ઘણા ભાવ બાકી છે, ઉતાવળ શી છે? આ તો આપણો આદેશ જ છે. આપણે જે ધર્મ ફરમાવ્યો, આપે જે ઉપદેશ ફરમાવ્યો એ જ મારા માટે આદેશ. એટલે હવે મને આજ્ઞા કરો, મને અણુવ્રત પ્રદાન કરો. ગુરુ ભગવંત પાસે ઝીલ્યું છે, સાંભળ્યું છે ને, તો સાંભળીને ચાલ્યો ન જાય. પરિણામ આપે. શું આપે? રિઝલ્ટ આપે. શ્રવણનું રિઝલ્ટ હોય. ભગવંત આપો, વ્રત આપો.
પાત્રતા જુએ છે ગુરુ ભગવાન. કહે છે ભાઈ તમારા જેવા ભવ્ય જીવો માટે આ જ ઉચિત છે. અણુવ્રત આપ્યા, વ્રતધારી શ્રાવક બનાવ્યા. અનુશાસીઓએ બહુ વ્યમ, માત્ર વ્રત આપીને છોડી નથી. અનુશાસન કર્યું છે, માર્ગદર્શન કર્યું છે, કેવી રીતે વ્રત પાળશો, રોજ કેવી રીતે એનો વિકાસ કરવાનો છે. વ્રત લઈને અભરાઈએ ચોપડી ચડાવીને બેસી નથી જવાનું. રોજ 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 એ વ્રતનું પારાયણ થવું જોઈએ. રોજ એ વ્રતોનું સ્વાધ્યાય થવો જોઈએ. આપણે જે ભાંગે જે સ્વરૂપે, અહીં કેટલા છે વ્રત લેનારા, જેને લીધેલા છે 12 વ્રત, એટલા કેટલા? હે ના ના, અહીં કેટલા છે? બહુ વર્ષ પહેલા ઘણી વાર એવું થાય, યાદ એ નહીં હોય કયા ભાંગે લીધા. એવું જ છે ને? કેમ એવું? કેમ ઘૂંટાતું નથી? તમે જે વ્રત ગ્રહણ કર્યો છે એના પ્રત્યે તમે જવાબદાર નથી. તમારા જીવનમાં ક્યારે કયું પાપ પ્રવેશી જશે, ક્યારે કઈ પરિસ્થિતિ સર્જાઈ જશે તમને ખબર નથી. તમને વ્રતની જ ખબર નથી. આવી ઉપેક્ષા. નાણ માંડી હતી ને, માંડવી છે ફરી. એ તો આસો સુદ દસમે જ મંડાશે, એ પેલા તો નહીં મંડાય. આસો સુદ દસમ પછી જ મંડાય. નાણ તો ત્યારે જ મંડાય. કેજો મન થાય તો. હું તો આ જ પ્રસંગ કરું છું, બીજા નથી કરતો. મારે ચોમાસાની સાર્થકતા શું? 2 જણા 12 વ્રત ગ્રહણ કરે એ સાર્થક. બસ, એથી વધારે કાંઈ બહુ જાજી માગણી નથી મારી. 12 કરો 10 કરો, તમારી અનુકૂળતા, પણ વ્રતધારી બનો, જાગતા બનો. વ્રત લેવા એટલે પોતાની જાતને સતત ઢંઢોળવી, એનું નામ વ્રતનું આચરણ છે. ગુરુ ભગવંતે આપ્યા વ્રત, અનુશાસન કર્યું, કેવી રીતે પાળશો, કેવી રીતે જીવશો, કેવી રીતે જાગૃત રહેવાનું છે, કેવી રીતે પુરુષાર્થ કરવાનો છે, માર્ગદર્શન કર્યું. વંદન કરીને પાછા પોતાના નગરમાં ગયા. સાંજ પડી, આહાર વગેરે બધું પતાવી ફરી પાછા દેવ ગુરુની ઉપાસનામાં આવે. રોજ કેટલી વાર? અહીં એક વાર ના વાંધા. રોજ ગુરુ ભગવંત પાસે બેસે, રોજ અનુશાસન ઝીલે, કંઈક ને કંઈક માર્ગદર્શન મળ્યા કરે, એનાથી પોતાની જાતને ભાવિત કરે, અને ઘરે જઈને એનું ચિંતન કરે, એનું મનન કરે. રોજ આવે છે બંને ટાઈમ, ગુરુ ભગવંતની સેવા કરે, કંઈ પણ કે તો એનો સ્વીકાર કરે, અને પછી પાછો ઘરે જાય. અને એમ ધીમે 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 1 મહિનો, માસ કલ્પે ગુરુ ભગવંત પધારેલા છે. ચોમાસું નથી, માસ કલ્પ છે. મહિનો પૂરો થયો છે અને આચાર્ય ભગવંત વિહાર કરી ગયા. સાધુ એનો ધર્મ ચૂકે નહીં. શાસન પ્રભાવનાના બહાને પણ એક જગ્યાએ સાધુ રહી જાય નહીં. અહીં ઘણા બધા લોકો જોડાયેલા છે એટલે હું રહી જાઉં, તમારું તો કલ્યાણ થઈ જશે પણ મારું એ કલ્યાણ થઈ જશે. પછી ધીમે 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 ગમવા માંડે, ધીમે ધીમે રાગ થાય, ધીમે ધીમે જોડાણ આવે, પછી મારું તારું આવે. ભગવાન સાવધ છે. અમુક થાય, હજી શરૂઆત થાય ને ત્યાં છોડી દો તો બચી શકો, તો જાતને બચાવી શકાય. આચાર્ય ભગવંત વિહાર કરી ગયા. રાજા પોતાના વ્રતની આરાધનામાં પોતાના દિવસો પૂરા કરે છે. એમાં એક દિવસ નજીકના જ કોઈ ઘરમાંથી કલ્પાંતનો અવાજ આવી રહ્યો છે. ભયંકર આક્રંદ થઈ રહ્યું છે, છાતી ફાટ રુદન થતું હોય અને કોઈ ગહેરી શોકની ઘટના બની હોય એવો આક્રંદ સંભળાય. રાજાના કાને શબ્દો પડે છે.
ક્યાંક આક્રંદ ચાલે, ક્યાંક પીડિત છે, લોકો દુઃખી છે, તપાસ કરે છે, ખબર પડી છે કે ત્યાંનો વડીલ, ત્યાંનો આધાર પસાર થઈ ગયા છે, નીકળી ગયા છે, ગુજરી ગયા છે. સાંભળીને શું થાય? આપણે રોજ સાંભળી છે, છાપું ખોલીને પેલું શું જુઓ? કોઈ મોકાણના સમાચાર છે તો નાહી નાખીએ અહીંયા જ. કેટલી વાર સાંભળીએ છીએ, રોજ રોજ સાંભળીએ છીએ, રોજ રોજ જતા આવીશું, કેટલાયને વળાવી આવ્યા, પણ આપણી સંવેદનાને કાંઈ થતું નથી. આપણે સાવ સુસ્ત રહી શકીએ છીએ, સ્વસ્થ રહી શકીએ છીએ, પાછા આપણા કામે લાગી જઈએ છીએ, ત્યાંથી આવીને મજેથી નોકારથી કરી દઈએ છીએ, આમાં મીઠું નથી ને આમાં મરચું નથી. બધા સ્વાદ ખબર પડે છે, બધા આનંદ પ્રમોદ ખબર પડે છે. એક ક્ષણ માટે ચિત્તમાં ક્યાંક વ્યાકુળતા કે વિહ્વળતા, કોઈ વિક્ષેપ ઊભો જ નથી થતો. નિશંક છીએ એકદમ, જાણે આપણું કાંઈ થવાનું. આટલું શ્રવણ કરીને પરમ સંવેગ ભાવીય મૈસ, પહેલેથી જ સંવેગથી ભાવિત મતી છે, સંસારના સ્વરૂપનો વિચાર રોજ કરે છે, અને એમાં નિમિત્ત મળ્યું. એને એમ થયું કે આ સંસારમાં બસ આમ જ પસાર થઈ જવાનું, આમ જ એક દિવસ ગમે ત્યાં, ક્યાંક સડક ઉપર, ક્યાંક દુકાન ઉપર, મોટા ભાગે તો અત્યારે હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ નીચે પસાર થાય, નળીઓ નાખેલી હોય, સ્વજનો કાચમાંથી જોયા કરે. શું કરો તો? લાચારીથી જોઈ રહેવાનું, અને પેલાને કદાચ દેખાતું હોય તો એ તમને દૂરથી જોયા કરે. કોઈને અંદર જવાય નહીં, કશું કરાય નહીં, કોઈ આરાધના કરાય નહીં, કોઈ નૌકાર સંભળાવી શકાય નહીં, કશું જ કરી શકાય નહીં. બસ આમ ને આમ એક દિવસ ગુજરી જવાનું, જેવા આવ્યા હતા એવા હાલી નીકળવા. રાજાને ચિંતા થઈ છે, એક દિવસ આ તો મરણ ધર્મા જ. આ લોકનું નામ શું છે? આ લોકનું નામ શું છે? આપણે જે લોકમાં રહીએ છીએ એનું નામ શું છે? હે? તીર્થા વીરથા નહીં, તો તીર્થું જ છે. મૃત્યુલોક. મૃત્યુલોક નામ જ છે. બધા જ મરણ ધર્મા છે. કશું જ અહીંયા ટકતું નથી, કશું જ અહીંયા અટકતું નથી. સતત જ્યાં બધું વહેતું રહે ને એ આ મૃત્યુલોક છે. બધા પસાર થઈ રહ્યા છે, કોઈક વહેલો, કોઈક મોડો, પણ પસાર બધા જ થઈ રહ્યા છે. એક પછી રોજ કેટલા પસાર થઈ જાય છે? ઘણા એની એટલા, અને એના કરતા વધારે તો પાછા પ્રગટ થઈ જાય. બધા ચાલ્યા જ કરે. આ મૃત્યુલોક છે. હું મરણ ધર્મા છું. એક દિવસ મારે પણ આ રીતે જવાનું, આ રીતે ચાલ્યા જવાનું, આ રીતે મરી જવાનું, સાવ લાવારીસની જેમ, કોઈ આધાર વગર, કશું જ કર્યા વગર ચાલ્યા જવાનું. નહીં નહીં નહીં. કેવા ધન્ય મહાપુરુષો છે જેઓ સંસાર છોડી દે છે, સંસાર છોડીને સાધુપણું સ્વીકારે, અને સાધુપણાની આરાધના કરતા 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 મહાવ્રતોનું પાલન કરે, પોતાના જીવનને જ બદલી નાખે. કારણ કે ખબર છે છેવટ આ જ છે, તો એને સાર્થક કરી લેવું. શું કરવું છે? એને સાર્થક કરી લેવું છે. 42 દોષ રહિત આહાર ગ્રહણ કરે, સંયોજના વગેરે દોષ રહિત આહાર ગ્રહણ કરે, સમિતિ ગુપ્તિનું પાલન કરે, નિરતિચાર વ્રતોનું પાલન કરે, ઇરિયા સમિતિ વગેરેનું પાલન કરે. પોતે વિચાર કરે છે કે સાધુઓ કેવા ધન્ય છે, પોતાના જીવનને કેવું વાળે છે, કેવી રીતે જીવે છે. નિષ્કર્મ નિષ્પ્રતિકર્મ શરીરા, શરીરની કોઈ દેખભાળ વગર માત્ર ને માત્ર એનું પોષણ એ પણ પોતાના સંયમમાં સહાયક છે ત્યાં સુધી જ. સાધુ શરીરને ક્યાં સુધી પોષે? સાધુ શરીરને
નો ટેકો, શરીર જ્યાં સુધી સહાયક છે આરાધનામાં ત્યાં સુધી એને પોષે. જે દિવસે એમ લાગે કે હવે આ શરીર મને ખપમાં આવતું નથી, તે દિવસે પોતે આહારનો ત્યાગ કરી દે. હવે જે કામમાં જ નથી લાગવાનું, જે મને બીજી કોઈ સહાય કરી શકે એમ નથી, અને એના રાગમાં પડવું એના કરતાં એના ત્યાગમાં વધારે સફળતા છે. અણસણ સ્વીકારી લે અને અણસણ પૂર્વક પોતાના મૃત્યુનો મહોત્સવ ઉજવી લે. રાજા વિચારે છે કે આ મહાપુરુષો આવું જીવન વ્યતીત કરીને મૃત્યુને મહોત્સવ બનાવે છે, મારે પણ મારા મૃત્યુને મહોત્સવ બનાવવો છે. મારે પણ આ રીતે પરમાત્માની આજ્ઞા મુજબ, કોની આજ્ઞા મુજબ? પ્રભુની આજ્ઞા મુજબ મારે મારા શરીરનો ત્યાગ કરવો છે. કાળ આવે અને મને ખસેડીને લઈ જાય, અનિચ્છાએ, ઈચ્છતા ન હોઈએ, ડાક્ટરની સામે કેવી રીતે જુએ માણસ? ડાક્ટર એમ બોલે કે બસ હવે થોડાક જ કલાક છે, નૌકાર શું આપે? ડોક્ટર હા જૈન હોય તો એમ કે ભાઈ ઘરે લઈ જાઓ, તમારાથી જે થાય. પણ એ વચન છે ને પેલો સાંભળે, જો ભાનમાં હોય એને જો સાંભળે ને તો શું થાય? આનંદ થાય, હરખ થાય કે આટલા બધા લોકો મને નૌકાર સંભળાવશે. આ છોડવાનું છે ને બહુ સહેલું નથી. મૃત્યુ દુઃખદાયક કેમ લાગે છે? એટલા માટે દુઃખદાયક લાગે કારણ કે જે સત્ય છે એનો સ્વીકાર આખી જિંદગી આપણે કરતા, આખી જિંદગી જન્મદિવસ ઉજવે પણ મૃત્યુનું સ્મરણ ન કરે, અને એટલે દુઃખી થાય. તળવળે કંઈક કરો, કોઈક ઉપાય કરો. અરે સાહેબ પૈસાની ચિંતા નહીં કરતા. હવે આ કાંઈ ચિંતા નથી કરતો, તું આપે એમ છે પણ ક્યાં સુધી આપીશ? તું પૈસા આપી શકે એમ છે પણ હું તને એક જીવનની એક ક્ષણ આપી શકું એમ નથી. તારી તાકાત ખાલી પૈસા આપવાની છે, જીવન મેળવવાની નથી. યાદ રાખજો, પૈસા આપી શકાય છે, જીવન મેળવી શકાતું નથી. માટે પૈસા માટે થઈને જીવનને દાવ પર લગાડતા નહીં. આ ક્ષણિક બધા સુખો માટે પોતાના જીવનને દાવ પર લગાડતા નહીં. મારે મૃત્યુને ધન્ય કરવું છે, મારે મૃત્યુને મહોત્સવ બનાવવો છે. આ જ વિધિપૂર્વક જે વિધિએ આ મહાપુરુષો દેહનો ત્યાગ કરે છે એ જ વિધિથી કરવાનું છે. કેમ? પત્તોય મયે ભવસય સહસ્ર દુલ્લહો, કરોડો ભવે ન મળે. જોજો, ગુરુ ભગવંત માટે વિચાર, એના ઉપકારને યાદ કરે. અનેક જન્મોની યાત્રા કરીએ ને તોય આવા ગુરુ ન મળે. સકલ લોકને પ્રકાશિત કરનારા, શાશ્વત સુખ ભણી લઈ જનારા, દ્વારા ધર્મના સારથી એવા વિજયસેન આચાર્ય, એવા ગુરુ મળવા દુર્લભ છે. મને મળ્યા જ. ગુરુ મળ્યા પછી હું ગમે તેમ મરીશ, ગુરુ મળ્યા પછી હું ગમે તેમ જીવીશ. અને એટલે હવે જોજો, એક ઘટનાએ એવી ચોંટ કરી છે કે હવે તો એ ગુરુ ભગવંત પાસે હવે મારે દીક્ષા લેવી છે. અણુ વ્રતનું પાલન ક્યાં પહોંચાડે? અરવિંદભાઈ જાગી જજો. વ્રત લીધા હોય ને ચોપડી કાઢી લેજો. વ્રતની જાગૃતિ મહાવ્રત સુધી પહોંચાડે ત્યારે જ સાર્થક થાય છે. લઈને સંતુષ્ટ નથી થઈ જવાનું, લઈને નિશ્ચિંત નથી થઈ જવાનું. પોતાના પરિણામને સિંચવાના છે, પોતાના પરિણામને વધારવાના છે. વીરતિ, દેશ વીરતિમાંથી સર્વ વીરતિ સુધી પહોંચવાનો ક્ષયોપશમ મેળવવાનો. રોજ રોજ વ્રતનો સ્વાધ્યાય, રોજ રોજ વ્રતનું સ્મરણ એ તમારા ચારિત્ર મોહનીયના ક્ષયોપશમનું સાધન છે. જેને પણ લીધા હોય અને અભરાઈએ ચડાયા હોય ને, કાઢી લેજો ચોપડીને, સાફ કરી લેજો, ધૂળ ઉપર ચડી હોય. ભાવિત કરજો પોતાની જાતને. થોડા જ વખતનું આ દેશવીરતીનું પાલન એના હૃદયમાં ભાવ જગાડી ગયું કે જો આપણે પણ મરણ ધર્મમાં હોઈએ ને મરવાનું જ હોય તો પછી સાવ બધા જેમ ચાલ્યા જાય છે, એક પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો, એમ નથી જવું. મારે તો મહાપુરુષો જેમ મૃત્યુને મહોત્સવ બનાવે એમ બનાવવું છે, અને એના માટે મારે મારા ગુરુ પાસે દીક્ષા લેવી. અને વિચારીને પોતાના સુબુદ્ધિ વગેરે મંત્રીઓને બોલાવ્યા
અને પોતાના હૃદયમાં જાગેલા ભાવ એની આગળ વ્યક્ત કરે છે. મારે દીક્ષા લેવી છે, મારે હવે આ રાજપાટ છોડી અને નીકળી જવું છે. શું કે મંત્રી? પણ એ મંત્રીઓ છે ને, મંત્રીઓ પરિજનો જ્યારે જ્યારે ગુરુ ભગવંત પાસે જતા ને ત્યારે એ પણ જતા. સમજાય એમ? સાંભળી સાંભળીને એકલો રાજા જ પરિણત નથી બન્યો, આ જીવો પરિણત બન્યા. આ જીવોના ભાવ હળવા બન્યા છે, એમના કર્મના મેલ ધોવાયા છે, એમને સત્ય સમજાયું છે. કેવા સરસ શબ્દો વાપર્યા છે. શું કહે છે મંત્રી? મહાપુરુષોને અનુરૂપ હોય એવો આપનો વિચાર. આ સંસારમાં જીવિતનો કોઈ ભરોસો નથી. તળાવની અંદર જ્યાં પાણી સતત ડોળાતું હોય, તરંગો ઉઠતા હોય, એમાં ચંદ્રનું બિંબ કેવું દેખાય, એની જેવું ચંચળ આપણું જીવિત છે. અને એ જીવિતને સાર્થક કરવાનું આ જ માર્ગ છે. આપ આરામથી સુખેથી સ્વીકારો. અને બીજી વાત તો એ છે સાહેબ કે કયો બુદ્ધિમાન હોય કે જળતા બળતા ઘરમાંથી કોઈક નીકળવા ઈચ્છે અને એને રોકે? બળતા ઘરમાંથી કોઈ બહાર નીકળવા ઈચ્છે અને તમે એમ કહો ઉભો રે હજી આટલો ભાગ બળ્યો નથી ત્યાં ઉભો રહો. ભૂકંપમાં બાજુનું ઘર ધ્રુજ્યું હોય ને તો આપણે ઉતરી જઈએ, કારણ કે મારું જ ધ્રુજી શકે એમ છે. એ બી કે લોકો 9 માળ ઉતરી ગયા છે દુખતા ગોઠણ સાથે. ઓપરેશનની ડેટ નક્કી હોય ને બધા સીધા થઈ ગયા ગોઠણ. આગ લાગી હોય એવા ઘરમાંથી નીકળતા ને કોણ બુદ્ધિમાન રોકે સાહેબ? મંત્રીઓ કે છે. અને બીજી વસ્તુ, અમે ગમે તેટલા બુદ્ધિમાન હોઈએ સાહેબ, અમે ગમે તેવા બુદ્ધિમાન તમારું રાજકાજ ચલાવી લઈએ, તમે ન હો ને તોય અમે બધું પતાવી દઈએ, એટલા બુદ્ધિમાન છીએ. અને છતાંય અમે અસમર્થ છીએ કે તમને મૃત્યુથી બચાવી શકીએ. અમારી તાકાત નથી કે અમે મૃત્યુ આવીને ઊભું રહેશે તો અમારી બુદ્ધિ કામમાં આવશે. માટે આપે જે નિર્ણય કર્યો છે યોગ્ય જ છે અને આપે નીકળવું છે. સારું થયું આપણે મંત્રી નહોતા. રાજા પ્રસન્ન થયા, તૈયારી કરે, બધે દાન, દેવગુરુની ભક્તિ, જિનેશ્વરની ભક્તિ, અષ્ટાંગિકા મહોત્સવ, પોતાના સ્વજનોને અને આખા નગરને રાજી કર્યો છે. શું કર્યું છે? આખા નગરને બસ હવે દીક્ષાનું નક્કી કર્યું છે. ગુરુ ભગવંત પાસે જઈને વિવેક જોજો. બધા એને રાજી કરીને, નગરજનોનું પણ સન્માન કરીને, પરિજનોનું પણ સન્માન કરીને, જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરીને, દાન વગેરે બધા જ સત્કાર્યો કરીને હવે જ્યાં ગુરુ છે ત્યાં જઈને લઈશ. જ્યાં ગુરુ છે ત્યાં જઈને લેવાનું. આવતીકાલે સવારે જ્યાં ગુરુ ભગવંત બિરાજમાન છે ને ત્યાં જઈને એમના ચરણોમાં બેસીને દીક્ષા લઈ લેવાની. એમને બોલાવવાને જ મોકલ્યા. તમારે આવવું જ પડશે. અમારા ગામમાં, કોનું ગામ છે આ કોનું ગામ છે સાહેબ? અમે અહીંના અને અમારા ગામમાં ન થાય? અરે છોડવું છે તો આ છોડ ને ભાઈ. આમાં શું મૂંઝાણો? મારા ગામમાં ને તેના ગામમાં. હવે તો વસુધૈવ કુટુંબકમ વાળી ભાવનામાં જીવવાનું છે. ત્યાં ભાવનગર મારું ને સિયોર મારું નહીં, ભાવનગર મારું ને અમદાવાદ મારું નહીં. હવે તો પાકી ધરતી મારી છે, બધાય મારા છે. જે જીવનમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં તો સૌને પોતાના ગણવાના છે. જ્યાં જાઓ તે મારા જ છે. આવતીકાલે ગુરુ ભગવંત જ્યાં બિરાજમાન છે ત્યાં જવાનું છે. હવે શું કરે? જોજો, આપણે મુહૂર્ત નીકળે પછી શું કરે? વાયણા, ખાલી વાયણા કરે.
કયું વાતાવરણ હોય મને એમ કહો? દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી દીક્ષા થાય ત્યાં સુધી વૈરાગ્યનું વાતાવરણ હોય કે ભોગનું વાતાવરણ? આગમાં ઘી નાખવાના ધંધા આપણે કરીએ. એક નાનકડી શુશ્રુષાએ કંડરીકના વૈરાગ્યના પાયા હચમચાવી નાખ્યા. નાનકડી શુશ્રુષા, 15 દિવસની શુશ્રુષા, એ પણ એટલા માટે કે એ તપ વધુ કરી શકે, એ પુરુષાર્થ વધુ કરી શકે, એટલા માટે થોડીક અનુકૂળતા આવી, થોડીક અનુકૂળતા સેવાઈ, અને એમાં એના વૈરાગ્યના, એના તપના બધા જ પરિણામમાં કડાકો બોલાઈ ગયો અને સંસાર ગમવા માંડ્યો. આ મુમુક્ષુઓની શી દશા થવાય? જોખમ નાખો છો. અત્યારે તો મુહૂર્ત નીકળી ગયેલું છે અને મનમાં નાખેલા વૈરાગ્ય બહુ બોલકા છે ને, એટલે કાંઈ દેખાતું નથી. પણ આ જ બધું ભોગવેલું પછી યાદ આવતું હોય છે. પછી વાતો કરે, હો અમે દુબઈ ગયા હતા, અમે સ્કૂબા ડાઇવિંગ કર્યું, અમે બુર્જ ખલીફામાં ગયા હતા. જે કરી આવ્યા હોય ને એ બધાયનું સ્મરણ. જ્યાં સંસારને વિસ્મરણની ગર્તામાં ધકેલી દેવાનો છે, સંસારનું વિસ્મરણ કરી દેવાનું છે, એની સાધના છે, ત્યાં સ્મરણ કરી કરીને એ રાગ પોષાયા કરે. અહીંયા તો રાજાએ એકાંત પ્રદેશમાં ભાવથી દીક્ષા લઈને કૌશક ધ્યાને ઉભા રહી ગયા. કોને ખબર આવતીકાલનો દિવસ ઉગશે ત્યારે કોઈ વિઘ્ન નહીં હોય? ક્યાંક મારો શરીર રોગગ્રસ્ત થઈ ગયું હશે, ઘરમાં કોઈ વિઘ્ન આવીને ઊભું રહી ગયું હશે, કોને ખબર છે કાલ શું થઈ જશે? આપણે તો કેવા નિશ્ચિંત હોઈએ, મુહૂર્ત નીકળી ગયું એટલે દીક્ષા થઈ જવાની. એવા ઘણા છે સમવ શરણ સુધી પહોંચ્યા પછી દીક્ષાઓ કેન્સલ થઈ છે, અને એ વાતને 12-15 વર્ષ વીતી જાય પછી ભાવ જ નથી થતા. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે એ આજ. હવે આ પ્રદર્શનો, હવે આ ભોગ વિલાસો હવે બંધ કરી દો. વાયણા શું છે? વાયણા શું છે? વાયણા શું કરી લેશો જમાડીને? હવે આ દીક્ષા લેવાનો જમાડી દઉં. શેના વાયણા? ખરેખર તો જે દીક્ષાર્થી હોય ને એને ગુરુ ભગવંતોએ સમજાવી દેવું જોઈએ. દીક્ષાનું મુહૂર્ત નીકળે ત્યાં સુધી જે કરવું હોય કર. જે દિવસે મુહૂર્ત નીકળે ને એના બીજા દિવસથી પૌષધમાં રહેવાનું છે. બસ પૌષધમાં જ રહેવાનું. જે જીવન જીવવાનું છે એનો અભ્યાસ કર. આ બધા ભોગ વિલાસની વચ્ચે અભ્યાસ કર. આ લટુડા પટુડા ને લાડ ને આ ને તે ને શું છે આ બધું? અહીંયા એક દિવસ આવતીકાલે જ જવાનું છે. બધાની વચ્ચે બેસી જાઉં, બધાની સાથે વાતો કરી લઉં, બધાને ભલામણ કરી દઉં. દીકરાને રાજ્ય આપ્યું છે, ચંદ્રસેન નામના પોતાના મોટા દીકરાને, એને બોલાવીને શિખામણ આપી દઉં. કાંઈ નહીં, એક જ રાત આડી છે, કરી શકાય ને આ બધું. તો એમાં વાંધો શું છે? પણ ક્ષણનું મૂલ્ય જેને છે ને એ એક પળ પણ ખોવે નહીં. હવે દીક્ષા લેવાની છે અને એ વચ્ચે આટલો ગાળો છે, આખી રાત પડી છે. સવારે ગુરુ ભગવંત પાસે જઈશ ત્યાં સુધીમાં યહાં કલ ક્યાં હો કિસને જાના? કાલે શું થાય કોને ખબર છે? આડી રાત એની શી વાત? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આખી રાત ઉત્સવ ચાલ્યા છે, આખી અયોધ્યા સજાવવામાં આવી છે. એકે એક નગરવાસી આમ થનગની રહ્યો છે. આવતીકાલ સવાર થશે અને રામનો રાજ્યાભિષેક થશે અને આપણા સૌના વહાલા એ રાજ્ય ઉપર બિરાજશે, આપણા રાજા થશે. એ સપનામાં ઘણા મહાલે છે, ઘણાને ઊંઘ નથી આવતી, એના દ્રશ્યો દેખાય છે. આમ થશે, આમ થશે, આમ થશે, આવું થશે, આમ આપણે જઈશું, આમ ઉત્સવ કરીશું, આમ નાચીશું, આમ કૂદીશું, બધી જ કલ્પનાઓ છે. પણ સવાર પડી ત્યાં રામને વલકલ પહેરીને રાજમહેલથી બહાર નીકળતા જોયા. શું થાય? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. સવારે શું થશે એની કલ્પના નથી. અને આપણે નિંભરની જેમ કેટલી નિરાતે બધો ભોગ ભોગવીએ છીએ. અહીંયા જઈ આવું, ત્યાં જઈ આવું, આ જોઈ લઉં, તે જોઈ લઉં, આ ખાઈ લઉં, કેટલું ખવડાવી દે. બિચારો પછી પામવાનો નથી. કયો ભાવ હોય?
પછી આને ખાવા નથી મળવાનું, પછી આને જોવા નથી મળવાનું, પછી આને આ બધું પહેરવા નથી મળવાનું. એવા કપડાં પહેરાવે સાચવી ન શકાય. 2 જણા આજુબાજુમાંથી ઉપાડે ત્યારે તો ચાલી શકે. પોતાનું વજન હોય, એક તો વાયણા કરી કરીને વધાર્યું હોય. જબ્બર પણ ભૂખ ઉગડે હો, તમે જોયા છે એવા વાયણા. ઓલી થાળી જોઈને એમ થાય કે આ તો 4 દી ચાલે એટલું છે. પોતાનું વજન, એમાં કપડાનું વજન, એમાં દાગીનાનું વજન, અને એમાં આટલો બધો તમારા પ્રેમનું વજન. ખરું? કાલે ખબર નથી કાલની શું થશે, અને પોતે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહી ગયા છે. ભાવથી દીક્ષા લઈ લીધી. બસ હવે મારી જવાબદારીઓ મેં બધી જ પૂરી કરી દીધી. દીકરાને રાજ્ય આપી દીધું. હવે એના ભાગ્ય, એના નસીબ, એના પુરુષાર્થ હવે એ કરશે. સુએ યો ગમિસ્વામી જથ્થ ભયવમ વિજય સેનાય રહ્યો. વિજય સેન નામના આચાર્ય જ્યાં છે મારા ગુરુ, સવારે હું ત્યાં ચાલ્યો જઈશ એમ વિચારીને આખી રાત્રિ ત્યાં કૌશકમાં રહ્યા છે. અને આ બાજુ અગ્નિ શર્મા તાપસ, એ તો ભૂલાઈ ગયા છે. અગ્નિ શર્મા અપડિકંતો ચેવ તન્નિયાણાઓ કાલમ કાઉણ. નિયાણું થઈ ગયું, આવેશમાં થઈ ગયું. ક્રોધ એની ચરમ સીમાએ પહોંચી ગયો અને ભયંકર ક્રૂર નિયાણું કરી બેઠા. પણ બાકીનો આખો સમય એના જ વિચારોમાં એને પસાર કર્યો. એનું પ્રતિક્રમણ ન કર્યું, એનું પ્રાયશ્ચિત્ત ન કર્યું, પાછા ન ફર્યા. બહુ તમે પાપ કરો એ જેટલું મહત્વનું છે એના કરતું વધુ મહત્વનું છે પાછા ફરવું. તે પાતો થઈ જાય, ક્યારેક એવા અધ્યવસાય આવી જાય, ક્યારેક એવો કર્મનો ધક્કો લાગી જાય, કોઈક એવા ચીકણા કર્મ હોય કે મારા હાથે ખોટું થઈ જાય, પણ પછી પાછા ફરવાનું અધ્યવસાય કેળવજો. પાપ તો થઈ જાય પણ પાછા ફરવું છે. અને એટલે જ પરમાત્માએ પ્રતિક્રમણ બતાડ્યું. પોતાના આત્મભાવમાંથી બહાર નીકળીને પરભાવમાં રમતો હોય ત્યાંથી પાછા ફરવાની સાધના પ્રતિક્રમણ. આને પ્રતિક્રમણ ન કર્યું અને એ જ અધ્યવસાયમાં મરીને વિદ્યુત કુમારમાં 1.5 પલ્યોગમના આયુષ્યવાળો દેવ થયો. જેવો દેવમાં ઉત્પન્ન થયો એવું સ્મરણમાં આવ્યું, મેં કઈ યજ્ઞ કર્યા છે, મેં કોઈ સત્કાર્યો કર્યા છે, દાન કર્યા છે કે જેથી મને આવી દિવ્ય રિદ્ધિઓ મળી છે. પોતાના જ્ઞાનથી જુએ છે, પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત દેખાય છે અને ગુણસેન યાદ આવે. નિયાણ કરેલું છે, સંકલ્પ કરેલો છે, એટલે ગુણસેન યાદ આવતા જ કશાય પાછો જાગી જાય. વિભંગ જ્ઞાનથી જોયું કે આ કૌશકમાં ઉભો છે અને ત્યાં આવ્યા છે. પણિમમ ઠિયસ્તેણ વ્યુવ્યા કોહ મૂઢ હિયેણ નિરયાણલ જલીય સિંહા અઈઘોરા પંસુ ઉઠ્ઠિત. જ્યાં કૌશક ધ્યાને ઊભા છે, કશાયનો આવેશ એટલો બધો છે કે આણે મને સતાવ્યો છે, આને હું જીવતો નહીં છું. ક્રોધના આવેશથી એની મતિ મારી ગઈ છે, મૂઢ થઈ ગઈ છે. નરકનો અગ્નિ હોય ને એટલી ભયંકર બળતી રેતી એને વિકુરવી છે. એ રેતીનો વરસાદ એના ઉપર કર્યો. કેવી ગરમ? નરકની અગ્નિ હોય એટલી ભયંકર રીતે ગરમ એવી રેતીનો વરસાદ એના ઉપર કરે છે. ગુણસેન ઉપર. અને શરીર દાઝ્યું. દાઝે ને, એક તપેલી ગરમ પકડાઈ ગયો ને ભૂલમાં, જરાક ફૂફૂ ફૂફૂ કરતા આપણે ભાગતા હોઈએ, લાવ ટ્યુબ લાવ, ફલાણું લાવ. અહીં તો કેવી વેદના થતી હશે. ગરુય સત્ય સંપન્નો, બહુ મજાનો શબ્દ છે આ. વ્રતની આરાધના કરી કરીને, પ્રભુના ધર્મની આરાધના કરી કરીને સત્વને પોતે એ કોટીએ પહોંચાડ્યો છે. ઉત્તમ સત્વવાન બન્યા છે. અને જ્યાં શરીર બળવાનું શરૂ થયું
ત્યાં પોતાના ચિત્તમાં વિચાર ઉઠ્યો છે, શરીર માણસે હિમ દુઃખે હિ અભિદ્વયમ સંસારે સુલહ મીણમ જમ દુઃખમ દુલ્હા સદ્ધમ્મ પડિવત્તિ. આ દુઃખ આવ્યું છે ને, જે સંસારમાં દુઃખ સિવાય કાંઈ નથી. એ સંસારમાં દુઃખ મળવું એ કોઈ દુર્લભ ઘટના નથી. અહીં તો ધર્મ મળે ને એ દુર્લભ છે, દુઃખ મળે એ દુર્લભ નથી. અને હું ધન્ય છું કે આ સંસારના આખા પરિભ્રમણમાં રખડતા 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 કરોડો ભવે ન મળે એવો ઉત્તમ ધર્મરત્ન મને પ્રાપ્ત થયું છે. અને એનું પાલન જે કરે છે સત્વપૂર્વક, એને ભવિષ્યમાં દુઃખ અને દુર્ભાગ્ય, દુઃખ અને દુર્ગતિ એ ક્યારેય એને પ્રાપ્ત થતા નથી. પાવંતી ને દુઃખ દોગચ્છમ, દુઃખ અને દુર્ભાગ્ય દુર્ગતિ કશું જ એને પ્રાપ્ત થતું નથી. મનમાં વિચાર ચાલે છે, પોતાને જે ધર્મ, એક બાજુ શરીર પીડિત થઈ રહ્યું છે, બળી રહ્યું છે, વેદનાની સામે એને ચિત્તમાં સંવેદના જગાડી છે, પોતાના ચિત્તને ભાવિત કરવાનું શરૂ કર્યું છે. દુઃખ તો આ સંસારનો સ્વરૂપ છે, સ્વભાવ છે, એ તો મળવાના જ છે. પણ મને જે ધર્મ મળ્યો છે ને એમાં મારે મનને સ્થિર રાખવાનું છે, એનો આનંદ મનાવવાનો છે. બે પરિસ્થિતિ છે, એક તરફ દુઃખ આવ્યું છે અને એક તરફ મને ધર્મ મળ્યો છે. હું કોને મહત્વ આપીશ? શરીરને રોગે ઘેરી લીધું છે, ડોક્ટરે કહી દીધું છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી, આ પીડા તમારી વધતી જ રહેવાની. હવે હું શું કરું? મને ધર્મ મળ્યો છે, મને આરાધના મળી છે, મેં 50 વર્ષ પરમાત્માની પૂજા કરી છે, મેં ગુરુને સેવ્યા છે, મેં ગુરુના ચરણો સેવ્યા છે, જ્ઞાન સેવ્યું છે, મેં શ્રવણ કર્યું છે, બધું જ કર્યું છે. એક પલ્લામાં આ છે, એક પલ્લામાં વેદના છે. આ સમયે હું શું કરીશ? શું કરશું? બોલો તો ખરા, શું કરશું? વેદના આવશે ત્યારે આ કરેલો ધર્મ, આ કરેલી આરાધના, આ કરેલું શ્રવણ, આ કરેલી સેવા પૂજા, આ બધું ખપમાં આવશે ખરું ને? એ રીતે કરો છો? એ રીતે કરો છો? બહુ જોરથી માથું દુખ્યું હોય ત્યારે શું યાદ આવે? તમે હા પડો છો ને ખપમાં આવશે એટલે એનો દાખલો આપું છું. ભયંકર માથું દુખતું હોય, સવારથી ઉઠ્યા ત્યારથી ચેન જ પડે એવું નથી અને પ્રતિક્રમણ કરવાનું, શું કરીશું? છોડી દઈશું ને? કોણ દુર્લભ છે, માથાનો દુખાવો કે પ્રતિક્રમણ? છોડી એને શકાય જે દુર્લભ ન હોય. જે દુર્લભ હોય એને છોડી ન શકાય. કયું દુર્લભ છે? મારી આરાધના દુર્લભ કે મારો દુખાવો દુર્લભ? અહીંયા આટલી કારમી પીડા છે, ત્યાં પોતાની જાતને ભાવિત કરે છે, મને ધર્મ મળ્યો છે, હું ધન્ય થયો છું, મારે પીડા તરફ નજર નથી કરવાની, મને જે પ્રાપ્તિ થઈ છે ને એનો આનંદ માણવાનો છે. અને એક વાત મારા મનમાં રહી રહીને મને ખટકે છે, વિચારે છે પોતે. એક વાત મને રહી રહીને ખટકે છે, અગ્નિ શર્મા તાપસનો જે પરાભવ મેં કર્યો છે એ મને ખટકે છે. અને એના તપમાં જે અંતરાય કર્યો છે એ હજી પણ મારા અંતરમાં પીડા ઉપજાવે છે. એનું દુઃખ છે. એક વાર અકાર્ય કરે સજ્જન માણસને જીવનભર ખટકે છે. કોઈ પણ અકાર્ય સજ્જન હોય એને જીવનભર, ભલે માફી માંગી લીધી હોય ને તો પણ એ માણસ માટે કરેલું ખોટું ખટક્યા જ કરે. મેં ખોટું કર્યું, પોતે વિચારે છે કે મેં ખોટું કર્યું એ મને ખટક્યા કરે. અત્યારે હું દરેક જીવ પ્રત્યે મૈત્રીનો ભાવ રાખું છું, દરેક જીવ માટે હું મૈત્રી ભાવું છું, અને વિશેષે કરીને અગ્નિ શર્મા માટે મૈત્રી ભાવું છું. એ મારો મિત્ર છે, એ દુશ્મન નથી. એને એની જે પરિસ્થિતિ થઈ છે એમાં હું નિમિત્ત છું, એટલે માટે હું પાપી છું. પોતાનો અપરાધ જુએ છે. આ જ સુખ પરિણામની ધારા, એક તરફ વેદના છે, એક તરફ ધર્મના પરિણામ છે, મૈત્રીનો ભાવ છે, ક્ષમાનો પરિણામ છે. અને આ જ પરિણામમાં રેતી તો એનું કામ કરવાની જ હતી. શરીર એનો ધર્મ બજાવવાનો હતો. અહીં જરૂરી હતું આત્મા જાગે અને આત્મા પોતાનો પુરુષાર્થ ફોરવે. બસ ધર્મની સફળતા આ છે કે જ્યારે કટોકટી હોય, જ્યારે તકલીફ હોય, જ્યારે વેદના હોય, જ્યારે વિષમ પરિસ્થિતિ હોય, ત્યારે મારો આત્મા સત્વ ફોરવે ને આ જ ધર્મની સાર્થકતા. મોટા ભાગે એવું બને છે બધું જ સારું હોય ને ત્યારે આપણા પરિણામ, આપણા અધ્યવસાય બહુ સારા હોય છે. જરાક પ્રતિકૂળતા આવે અને આપણો આત્મા સત્વ ચૂકી જાય, પુરુષાર્થ ચૂકી જાય, આપણે સદભાવના રસ્તેથી પાછા ફરી જઈને દુર્ભાવમાં પેસી જઈએ.
દુર્ભાવનો ભોગ બની જઈએ છીએ, આર્ત ધ્યાનમાં સરકી પડીએ છીએ અને આપણી આખી જન્મની સાધના, આપણા આખા જન્મનો ધર્મ આપણે બધો જ ધોઈને સાફ કરીએ. એ રીતે ધર્મ કરજો કે મારી તકલીફમાં ખપમાં આવે, મને કષ્ટ પડે, મારા સંયોગો વિપરીત બને ત્યારે મને આર્ત ધ્યાનથી બચાવે એવો મારો ધર્મ હોવો જોઈએ, એવો મારો પુરુષાર્થ હોવો જોઈએ, એવી મારી આરાધના હોવી જોઈએ. એવો ધર્મ કરજો, એવા ભાવથી ધર્મ કરજો. અને એ વખતે એવા સમયે સમાધિ જોઈતી હોય તો આ વખતે અત્યારે નાના નાના પ્રસંગે સમાધિ ટકાવતા શીખજો, નાના નાના પ્રસંગે આર્ત ધ્યાનથી બચતા શીખજો, નાના નાના પ્રસંગે બીજાને દોષ આપીને, દોષનો ટોપલો ઢોળીને સંતોષ માનવાનું છોડજો. તો જ છેલ્લે સમાધિ, ખાલી સમાહિ મરણમ ચ કરવાથી સમાધિ મરણ નહીં મળે. સમાધિનો અભ્યાસ હશે એને જ સમાધિ મરણ મળવાનું છે. અભ્યાસ કરવાનો છે રોજ. અનેક ઘટનાઓ બને છે જેમાં આર્ત ધ્યાન કરીએ છીએ. સાવ ફાલતુ નાખી દેવા જેવી બાબતો હોય ને એમાં આપણે આર્ત ધ્યાન કરીએ છીએ. આટલી સમાધિનું બળ જો આપણે કેળવી નથી શકતા તો આવી પરમ સમાધિ કેમ મેળવવું? રેતી એનું કામ કર્યું, શરીર બળી ગયું, દેહ છૂટી ગયો, ધર્મ નથી છૂટ્યો. શું છૂટી ગયું? દેહ છૂટી ગયો. દેહ તો છૂટવાનો જ હતો, મારે ધર્મ નહોતો છેડો. એક એવ સુરિત ધર્મ મૃતમપ્યનુયાતીય. એક જ મિત્ર છે આ સંસારમાં જે મૃત્યુ પછી પણ તમારો સાથ નથી છોડતો અને એનું નામ ધર્મ છે. મરીને સોધર્મ કલ્પમાં દેવ થયા છે, ચંદ્રાનન નામના વિમાનમાં ઉત્પન્ન થયા છે. પુણ્યવાન દેવ છે ને. દેવોની ઉત્પત્તિ વખતે પણ દેવતાઓ એનું સ્વાગત કરે, આનંદપૂર્વક, નૃત્યપૂર્વક, વાજિંત્રોના નાદપૂર્વક એના આગમનને વધાવે. પુણ્યવાન દેવ છે. એને પણ થાય. કયા જન્મનું, કયા કર્મનું આ ફળ છે કે આવી રિદ્ધિ સિદ્ધિ મળી છે? અને જોયું, પોતાનો પૂર્વ ભાવ જોયો. જે કૃત્યથી આવું મળ્યું હોય ને એ કૃત્યને છોડાય નહીં. અને ત્યાં પણ પોતાના દેવ પૂજા વગેરે કૃત્યો, સ્વાધ્યાય વગેરે કૃત્યો એમાં લાગી ગયા. હવે દેવલોકના સુખોનો અનુભવ, જે પલ્યોપમનું આયુષ્ય એમણે બાંધ્યું છે એટલા વર્ષો સુધી સતત એ દેવના સુખોમાં સુખ ભોગવે છે, પણ જાગૃતિપૂર્વક. સૌથી મહત્વનો મુદ્દો એ છે ધર્મ શું આપે છે, ધર્મથી ભાવિત મતિ શું આપે છે? જાગૃતિ આપે છે. તમે દેવલોકમાં જાઓ તો દેવલોકના સુખ પણ તમારી આસક્તિનું સાધન ન બને, માત્ર આનંદથી જીવે. જ્યાં તક મળે ત્યાં દેવ પૂજા કરે, દેવની ભક્તિ કરે, સમો શરણમાં જાય, શ્રવણ કરે, બધું જ ઉત્તમ કાર્ય કરીને પોતાનો દેવ જન્મ. એક જીવ એ પણ દેવમાં છે પણ એ કશાયનો ભોગ બનેલો છે. એક જીવ આ પણ દેવમાં છે અને ઉપશમ ભાવમાં છે. બંને જીવો દેવલોકમાં છે, આપણે એમને દેવલોકમાં રહેવા દઈએ.